આપણું વડોદરા શહેર એક સમયે એક રાજ્યની રાજધાની હતું, એક દેશ જાણે કે નાનો દેશ ને એની રાજધાની. અને આપણે બધા એનાથી માહિતગાર છીએ કે ગાયકવાડ ડાયનાસ્ટી એ અહીંયા રાજ કરે. અને સર સયાજીરાવ ગાયકવાડ કે જે પ્રજાવત્સલ મહારાજા કે જેમણે પ્રજાને ધ્યાનમાં રાખીને બહુ જ મોટા મહાકાર્યો કર્યા. પાણીની વ્યવસ્થા માટે આજવા ડેમ કે જેનું પાણી આજે પણ આપણે પી રહ્યા છીએ. શૈક્ષણિક ક્ષેત્રે એમનું બહુ મોટું યોગદાન એ રીતે કે આ 200 વર્ષ પહેલાંની બધી વાતો છે અને અસ્પૃશ્યતા એટલે અનટચેબિલિટી, કોઈને જે નીચી જાતિના લોકોને કોઈ સ્પર્શ પણ ન કરે એવા લોકોને પણ શિક્ષણ પ્રાપ્ત થાય એના માટે પણ એમણે બહુ મોટી જાગૃતિ એ સમાજમાં લાવ્યા હતા. ઘણા બધા એવા જે શિક્ષકો હતા જે આ અનટચેબલને શીખવવા માટે તૈયાર નહોતા, તો એના માટે અલાયદી વ્યવસ્થા કરીને પણ શૈક્ષણિક રીતે એમણે બહુ મોટી જાગૃતિ લાવ્યા હતા. હિલિંગ મિનિસ્ટ્રીમાં જોઈએ તો એમાં પણ એમણે આપણને બહુ મોટી હોસ્પિટલ એ ભેટ આપી છે. સાથે સાથે અજાયબ જેવી બાબત કે ઇન્ડિયામાં સૌથી પહેલી નેરો ગેજ ટ્રેન જો કોઈએ ચલાવી હોય તો એ ગાયકવાડના રાજમાં વડોદરામાં એની શરૂઆત થઈ અને ગૌરવ લેવા જેવી બાબત. અને શૈક્ષણિક ક્ષેત્રે આપણે જે વાત કરતા હતા એમાં પણ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી જે આજે વર્લ્ડ નોન છે. ઘણી બધી બાબતોમાં વડોદરા શહેર એ બીજા બધા કરતાં અલગ છે અને એનું કારણ એ આ ગાયકવાડ ડાયનાસ્ટી. કેમ કે એમણે ઘણા બધા બિલ્ડિંગ્સ બનાવ્યા જે લોકોપયોગી આજે પણ બની રહ્યા છે. ઘણા બધા ગાર્ડન્સ બનાવ્યા અને કમાટી ગાર્ડન આપણે બધા સારી પેઠે જાણીએ છીએ. જાણે કે આ ગાયકવાડ પરિવાર એ ટીચિંગ મિનિસ્ટ્રી, હિલિંગ મિનિસ્ટ્રીમાં હતું. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત આવે એટલે હિલિંગ મિનિસ્ટ્રી પણ ત્યાં, સાથે સાથે પ્રીચિંગ મિનિસ્ટ્રી, દેવના રાજ્યના પ્રચારની વાત. તો એમાં પણ એમનું નાનકડું યોગદાન ખરું. કેમ કે જે સેન્ટેનરી મેથોડિસ્ટ ચર્ચ છે એ પહેલાં ધોબીઘાટ હતો. અને ધોબીઘાટ હતો એટલું જ નહીં, પણ ત્યાં એક માચડો હતો કે જ્યાં ઘણા બધાને ફાંસીએ લટકાવવામાં આવતા હતા. એટલે કે એ ગાયકવાડનું રાજ્ય હતું. એમાં પ્રજાવત્સલ રાજા હોવાના કારણે ઘણી બધી સુખ સગવડો એ વખતે પણ લોકોને પ્રાપ્ત થતી હતી. સુખાકારીમાં લોકો જીવતા હતા. ઇવન બ્રિટિશ હકુમત સાથે પણ આ રાજવીય પરિવારને મિત્રતા ભર્યા સંબંધો. કેમ કે જ્યારે ભારતના બધા જુદા જુદા રાજાઓ એકબીજા સાથે લડતા હતા ત્યારે બ્રિટિશર્સે ગાયકવાડ રાજાને મદદ કરી અને એમને સક્ષમ બનાવ્યા, સુરક્ષિત બનાવ્યા અને એમના સંબંધો ગાઢ અને મજબૂત રહ્યા છેક છેલ્લે સુધી. અને જ્યારે એ બ્રિટિશર્સ કેટલાક લોકોએ ચર્ચ માટેની જગ્યાની માંગણી કરી ત્યારે એ ધોબીઘાટ અને જે ફાંસી આપવાના માછડાની જગ્યા હતી એ જાણે કે આપવામાં આવી અને ત્યાં એક ચર્ચ બનાવવામાં આવી. 1902થી એ પછી મેથોડિસ્ટ મંડળીને આપવામાં આવ્યું. અને મંડળીઓના માટે એ પહેલાં એ બ્રિટિશર્સ માટે જ એનો ખાસ રીતે ઉપયોગ થતો હતો. અને આ બધી વાતો એટલા માટે કહું છું કે આ રાજ્યની વાત છે, પૃથ્વી પરના એક રાજ્યની વાત કે જે આપણે જે વિસ્તારમાં રહીએ છીએ ત્યાં એક સમયે એ રાજ્ય હયાતી ધરાવતું હતું. ત્યાં આપણે જોયું કે ટીચિંગ માટે પણ ત્યાં પ્રયત્નો થયા, હિલિંગ માટેના પણ જે પ્રયત્નો હતા એ આજે પણ સાક્ષી બનીને ઊભા છે. અને પ્રીચિંગ માટે હવે આપણે કહી શકીએ કે એ સેન્ટેનરી મેથોડિસ્ટ ચર્ચ કે એ રાજ્યમાં સુખાકારી હતી, સમૃદ્ધિ હતી, પણ સાથે સાથે ગુનાખોરી પણ હતી, સાથે સાથે પાપનું સામ્રાજ્ય પણ હતું, સાથે સાથે અંધકારનું સામ્રાજ્ય હતું, શૈતાનનું સામ્રાજ્ય હતું. અને ત્યાં ફાંસીની સજા પણ આપવામાં આવતી હતી. પાપના કારણે લોકો મરતા પણ હતા.
પણ આજે જ્યાં પાપને કારણે લોકો મરતા હતા એ જગ્યાએથી જીવનનો પ્રચાર થઈ રહ્યો છે, પરમેશ્વરના રાજ્યનો પ્રચાર થઈ રહ્યો છે કે ભલે તમે પાપ કર્યું હોય, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો, તમને જીવન પ્રાપ્ત થશે. અને એટલે જ આજે વધુ એક વખત આપણે રાજ્ય વિશે જોવા માંગીએ છીએ. અને પવિત્ર શાસ્ત્ર પરમેશ્વરના વચનોમાં જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે ત્યાં બે પ્રકારના રાજ્યો આપણને જોવા મળે છે, બે પ્રકારના રાજ્યો. અને જે પહેલું જે રાજ્ય આપણને બહુ આસાનીથી જોવા મળે છે એ શૈતાનનું રાજ્ય. એ શૈતાનનું રાજ્ય છે. અને એ શૈતાનનું રાજ્ય આજે આખી પૃથ્વી પર ફેલાયેલું છે. શૈતાન પોતે એમ કહે છે કે આ રાજ્ય મને આપવામાં આવે છે. લૂકની લખેલી સુવાર્તા 4થો અધ્યાય 5મી અને 6ઠી કલમમાં લખ્યું છે. ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરીક્ષણની વાત છે. અને ત્યાં પછી શૈતાન તેને ઈસુ ખ્રિસ્તને ઊંચી જગ્યાએ લઈ ગયો અને એક પળમાં જગતના સઘળા રાજ્યો દેખાડીને શૈતાનને કહ્યું કે આ બધાનો અધિકાર તથા મહિમા હું તને આપીશ, કેમ કે એ મારે સ્વાધીન કરેલું છે અને જેને હું આપવા ચાહું તેને હું આપું છું. શૈતાન આ રીતનો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આગળ દાવો કરે છે, એ તો મારે સ્વાધીન થયેલું છે, આખું જગત આખું વિશ્વ મને સ્વાધીન કરવામાં આવેલું છે. સ્વાધીન શબ્દનો અર્થ થાય સ્વ આધીન. સ્વ આધીન એટલે કે પોતે આધીન થયેલું છે. આ કેવી રીતે બન્યું કે આ શૈતાનનું રાજ્ય કેવી રીતે સ્થપાઈ ગયું? પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પરમેશ્વરનું રાજ્ય પૃથ્વી પર લઈને આવ્યા એ પહેલાં આદમ અને હવાના વખતથી આ શૈતાનને કેવી રીતે આ રાજ્ય મળી ગયું? ત્યારે આપણે પ્રભુના વચનોનો અભ્યાસ કરીએ ત્યારે ખબર પડે છે કે છેક એદનવાડીમાં આદમ અને હવાના વખતમાં જ્યારે તેઓએ પાપ કર્યું, જ્યારે તેઓ શૈતાનની વાતમાં સપડાઈ ગયા, શૈતાનને આધીન થઈ ગયા, ત્યારે આખા વિશ્વની આધીનતા એ શૈતાન પાસે ચાલી ગઈ. અને કેમ આમ થયું? કેમ કે પરમેશ્વરે આ પૃથ્વીની સત્તા અને અધિકાર માણસને આપ્યો હતો. માણસને આપ્યો કે તું સત્તા ચલાવ, તું અધિકાર ચલાવ. પણ માણસે શું કર્યું? શૈતાનની વાતમાં આવી જઈને શૈતાનને એ સત્તા અને અધિકાર સોંપી દીધો. બાકી શૈતાન એ પરમેશ્વર કરતાં વધારે શક્તિમાન છે અને પડાવી લઈને આ પૃથ્વી પરનું રાજ્ય એણે આ રીતે સ્થાપિત કરી દીધું છે એમ નહીં. પણ એમાં પરમેશ્વરનો પ્રેમ આડે આવ્યો, એમાં માણસ જાત આડે આવી, આદમ અને હવા આડે આવ્યા. અને એક જણના પાપના કારણે પાપે પ્રવેશ કર્યો એટલું જ નહીં, પણ શૈતાને આખા વિશ્વની સત્તા પોતાના હાથમાં લઈ લીધી. આખા વિશ્વની સત્તા એ પોતાના હાથમાં લઈ લીધી. અને એ કેવી રીતે બને છે ત્યારે પાઉલ આ વાતને બહુ સારી રીતે સમજાવે છે. રોમનોને પત્ર 6ઠો અધ્યાય અને 16મી કલમમાં લખ્યું છે. રોમનોને પત્ર 6ઠો અધ્યાય અને 16મી કલમ. શું તમે નથી જાણતા કે જેની આજ્ઞા પાળવા સારું તમે પોતાને દાસ તરીકે સોંપો છો, એટલે જેની આજ્ઞા તમે પાળો છો તેના દાસ તમે છો, ગમે તો મોતને અર્થે પાપના અથવા ન્યાયપણાને અર્થે આજ્ઞા પાલનના. એટલે કે આદમ અને હવાએ પાપ કર્યું એટલે બધી સત્તાએ શૈતાનને સોંપાઈ ગઈ અને પછી બીજા કોઈની પાસે કોઈ તક નહોતી એવું નહીં. પણ બધાએ એ જે પાપી સ્વભાવ આદમ હવાને પ્રાપ્ત થયો એના દાસ બનીને રહેવાનું પસંદ કર્યું. પરમેશ્વરે તો ધ્યાન ખેંચવા માટે ઘણી બધી વખત માણસ જાત સાથે વાત કરી, એના લોકોને મોકલ્યા, પણ માણસે શૈતાનની આધીનતામાં એ રહેવાનું, દાસત્વમાં રહેવાનું પોતે પસંદ કર્યું. અને એમ આજે પણ માણસ એ શૈતાનની આધીનતામાં રહેવાને એ પસંદ કરે છે અને પોતાનું હૃદય, પોતાનું જીવન શૈતાનને આધીન કરીને આ જગતમાં શૈતાનનું રાજ્ય બધે પ્રવર્તમાન થાય એના માટે બધા જ જાણતા અજાણતા પ્રયત્નશીલ છે. કેમ કે આ બધા પ્રયત્નો એ શૈતાનના પ્રયત્નો છે, જેના વિશે પ્રભુનું વચન આપણને ચેતવણી આપે છે. પ્રભુનું વચન આપણને ચેતવણી આપે છે. શૈતાન હવે એટલી હદે
એ કોન્ફિડન્સ આવી ગયો કે ઈસુ ખ્રિસ્તનું પણ પરીક્ષણ કરે, અને જો ઈસુ ખ્રિસ્તનું પરીક્ષણ કરે ને ઈસુ ખ્રિસ્તને પણ હરાવી દે તો એ સ્વર્ગનું પણ રાજ્ય લઈ લેવા માંગે. પરંતુ પરમેશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ પરીક્ષણમાં પણ શૈતાનને સજ્જડ પરાજય આપ્યો, એ આપણે સારી પેઠે જાણીએ છીએ. અને માટે આપણા બધા પાસે હિંમત છે. જેની પાસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે એ શૈતાનના પરીક્ષણ સામે જય પામી શકે છે. જેની સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે એ અંધકારના રાજ્યમાં નહીં પરંતુ પરમેશ્વરના રાજ્યમાં જીવન જીવી શકે છે. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આ પૃથ્વી પર હતા ત્યારે તેમણે પણ સ્વીકાર્યું કે આ શૈતાનનું રાજ્ય આ જગતમાં ચાલે છે. શૈતાનનું રાજ્ય જગતમાં ચાલે છે. માથીની લખેલી સુવાર્તા 12મો અધ્યાય અને એની 26મી કલમ, 12મા અધ્યાયની 26મી કલમમાં લખ્યું છે, અને જો શૈતાનને કાઢે તો તે પોતે પોતાની સામે થયો, તો પછી તેનું રાજ્ય સી રીતે સ્થિર રહે. ઈસુ ખ્રિસ્ત વાત કરી રહ્યા છે. પેલા ભૂતો કાઢવાની વાત ચાલતી હતી કે ઈસુ ખ્રિસ્ત બાલજબૂલના નામે ભૂતો કાઢે છે. પણ જો બાલજબૂલ એ શૈતાન છે અને શૈતાનના નામેથી ભૂતો કાઢે તો પછી એનું રાજ્ય સ્થિર રહી શકે નહીં. એટલે આ આડકતરી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સ્વીકારે છે કે શૈતાનનું પણ રાજ્ય છે, અશુદ્ધ આત્માઓનું, એ પડી ગયેલા દૂતોનું રાજ્ય છે, શૈતાનનું રાજ્ય છે. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ એ સ્વીકાર્યું છે. અને આગળ જતા પાઉલ એમ કે છે આ જ એ અંધકારની સત્તા છે. કોલોસીઓને પત્ર 1 અધ્યાય અને 13મી કલમ, તેણે અંધકારના અધિકારમાંથી આપણને છોડાવ્યા તથા પોતાના પ્રિય પુત્રના રાજ્યમાં આણ્યા. એટલે કે જ્યાં સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર આપણે વિશ્વાસ નથી કરતા, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર નથી કરતા, ત્યાં સુધી આપણે એ અંધકારની સત્તામાં આપણે રાચીએ છીએ. અંધકારની સત્તાના આપણે દાસ બનીને આગળ વધીએ છીએ. અને એવા દાસ કે પોતાના દાસત્વનું જેમને ભાન પણ નથી, જે પોતે દાસ છે પણ પોતે રાજા છે એમ માને છે, જે પોતે દાસ છે પણ જે એમ માને છે કે હું કંઈક છું, જે પોતે દાસ છે અને એમ માને છે કે મારા વગર કશું થાય જ નહીં. આવી એક માનસિક ગુલામીમાં, આવી એક પરિસ્થિતિમાં શૈતાને માણસોને એ આજે જાણે કે ગુલામ બનાવીને રાખ્યા છે. પણ આપણે ખાસ રીતે શૈતાનની ને અંધકારની વાતો જોયા કરતા આજે આપણે જોવા માંગીએ છીએ કે આ પરમેશ્વરનું રાજ્ય. હવે આના વિશે તો મેં 8 દિવસ સુધી પેશન વીકમાં આ વિશે સંદેશાઓ આપ્યા હતા, પરંતુ આજે થોડું જુદી રીતે પણ આ જ વિષયને આપણે જોવા માંગીએ છીએ, કેમ કે આ એટલી મોટી વાત છે કે બહુ આસાનીથી સમજમાં આવી જાય એવું આ નથી, અને એને વારંવાર આપણે વાગોળવું રહ્યું. અને એટલે જ પરમેશ્વરના રાજ્ય વિશે આ પ્રભુના વચનોમાં અસંખ્ય વાર જે બધી વાતો લખવામાં આવી છે એ દર્શાવે છે પરમેશ્વરના રાજ્યની વાતને. અને પરમેશ્વરનું રાજ્ય એટલે એવું રાજ્ય કે જ્યાં પરમેશ્વરની ઈચ્છા પૂરી થતી હોય. અને આપણને બહુ સરળતાથી માલુમ પડી જાય કે ક્યાં પરમેશ્વરનું રાજ્ય છે અને ક્યાં શૈતાનનું રાજ્ય છે. એ બેની વચ્ચેનો ત્રીજો કોઈ માહોલ છે જ નહીં, એવી કોઈ પરિસ્થિતિ છે જ નહીં, ત્રીજું કોઈ રાજ્ય છે જ નહીં. એક શૈતાનનું રાજ્ય છે ને એક પરમેશ્વરનું રાજ્ય છે. અને જો કોઈ એમ કહેતો હોય કે હું તો પરમેશ્વરના રાજ્યમાં છું, તો એ વ્યક્તિ એ પરમેશ્વરની ઈચ્છા પૂરી કરશે. જો કોઈ એમ કહેતો હોય કે અમારી મંડળીમાં તો પરમેશ્વરનું જ રાજ્ય ચાલે છે, તો પ્રભુના વચનો પ્રમાણે જ મંડળીના લોકો જીવન જીવતા હશે. એમના માટે બાઇબલના વચનો પાળવા એ બહુ આકરા કે અઘરા નહીં હોય, જો એ પરમેશ્વરનું રાજ્ય છે. ઘણા બધા લોકો એવો પ્રયત્ન કરવાનો પ્રયત્ન કરે છે કે બંને સાઈડ પગ રખાય, શૈતાનના એટલે કે અંધકારની સત્તામાં પણ અને પરમેશ્વરના રાજ્યમાં પણ, અને એમ માને છે કે ગમે તેમ કરીને મેનેજ કરી લઈશું. પણ એ મેનેજ થતું નથી, એવું થઈ શકતું નથી. ચાહે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના રહી શકીએ કે પછી શૈતાનના, આપણે જે પરિસ્થિતિમાં છીએ ત્યાં સંતોષ માની લીધો છે કે ચલો આપણે તો બહુ બધા શૈતાનમાંય નથી અને એટલા બધા આત્મિકય નથી, પ્રભુ આપણને ગમે તેમ કરીને સ્વર્ગના રાજ્યમાં લઈ લેશે. ગમે તેમ કરીને સ્વર્ગના રાજ્યમાં, પરમેશ્વરના રાજ્યમાં આપણને એ લઈ લેશે. ઘણા બધાને તો ડાઉટ છે કે પરમેશ્વરના રાજ્ય જેવું કંઈ છે કે કેમ.
ઘણા બધા એવા પ્રશ્નો કરે છે કે જો પરમેશ્વરનું રાજ્ય હોય, પરમેશ્વરની ઈચ્છા પૃથ્વી પર ચાલતી હોય, તો આ ક્રૂર શાસકો ક્યાંથી રાજ કરવા આવી જાય છે? ક્યાંથી એવા રાજાઓને એવી સત્તા આવે કે જે હિંસામાં માનતા હોય, જે બીજાને રંજાડવામાં માનતા હોય, જે ત્રાસ ગુજારતા હોય, એ કેવી રીતે રાજ કરી શકે? ત્યારે દાનિયેલના પુસ્તકમાં લખેલું છે. દાનિયેલ 2 અધ્યાય ને 21મી કલમમાં લખ્યું છે. દાનિયેલ 2 અધ્યાય 21મી કલમ. ત્યાં લખ્યું છે કે તે સમયોને તથા ઋતુઓને બદલી નાખે છે, તે રાજાઓને પદભ્રષ્ટ કરે છે, ને રાજાઓને ગાદીએ બેસાડે છે, ને જ્ઞાનીઓને જ્ઞાન તથા બુદ્ધિમાનોને અક્કલ આપે છે. સર્વત્ર પરમેશ્વરનું ચાલે છે. એ રાજાને પદભ્રષ્ટ પણ કરે છે અને રાજાને ગાદીએ પણ બેસાડે છે. સઘળું પરમેશ્વરના અંડરમાં છે. અને ઘણી બધી વખત માણસ પોતાના અંડરમાં લેવા પ્રયત્ન કરે છે. એ પોતાના અંડરમાં લેવા પ્રયત્ન કરે છે. હવે આ પરમેશ્વરનું રાજ્ય છે, એના 2 ભાગ છે. 2 ભાગ છે. અત્યારે આપણે એક ભાગમાંથી પસાર થઈ રહ્યા છે. આ રાજ્ય એ કૃપાનું રાજ્ય છે, કૃપાનો સમય છે, અને એ હૃદયમાં સ્થપાય છે. એ હૃદયમાં સ્થપાય છે. અને લૂકની લખેલી સુવાર્તા 17મો અધ્યાય 20મી અને 21મી કલમમાં લખ્યું છે. લૂક 17, 20 અને 21મી કલમ. ફરોશીઓએ તેને પૂછ્યું કે દેવનું રાજ્ય ક્યારે આવશે? ત્યારે તેણે તેઓને ઉત્તર આપ્યો કે દેવનું રાજ્ય દ્રશ્ય રીતે આવતું નથી, અને એમ નહીં કહેવામાં આવશે કે જુઓ આ રહ્યું કે પેલું રહ્યું, કેમ કે દેવનું રાજ્ય તમારામાં છે, દેવનું રાજ્ય તમારા હૃદયોમાં છે, એમ ત્યાં એ લખવામાં આવ્યું છે. અને આ કૃપાના રાજ્યની શરૂઆત એ આદમના વખતથી થઈ ગઈ છે. આદમ હવાએ પાપ કર્યું અને ત્યારે જ એમના પર મરણ આવી શકત, પણ ત્યારથી પરમેશ્વરની કૃપા એમના પર થઈ છે. અને એ પરમેશ્વરની કૃપામાં તેઓ આગળ આવ્યા છે. અને જ્યારે પરમેશ્વરે પ્રથમ વચન આપ્યું, એ પણ એ પરમેશ્વરના રાજ્યની વાત હતી અને એ કૃપાના રાજ્યની વાત હતી. અને ઉત્પત્તિ 3 અધ્યાય ને 15મી કલમમાં લખ્યું છે, અને તારી ને સ્ત્રીની વચ્ચે આ પરમેશ્વર શેતાનને, સર્પને શાપ આપી રહ્યા છે. અને ત્યાં કહે છે કે તારી ને સ્ત્રીની વચ્ચે તથા તારા સંતાનની ને તેના સંતાનની વચ્ચે હું વેર કરાવીશ, તે તારું માથું છૂંદશે ને તું તેની એડી છૂંદશે. આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા કેન્દ્રમાં હતા. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર એ પોતાનો જીવ આપ્યો, ત્યારે શેતાનની જાણે કે એ સર્પની જાણે કે એડી છૂંદી, એ બાબત આપણને એ જોવા મળે છે. અને એટલે જ જેમ એક માણસના કારણે પાપે પ્રવેશ કર્યો, શેતાને પ્રવેશ કર્યો અને શેતાને બધી સત્તા કબજે કરી લીધી, એ જ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તના કૃપાદાનમાં, પ્રભુ ઈસુ ખ્રિસ્તના બલિદાનમાં હવે પરમેશ્વરનું રાજ્ય પણ સર્વત્ર સ્થપાઈ શકે છે. અને પરમેશ્વરનું રાજ્ય આખા વિશ્વમાં સ્થપાઈ રહ્યું છે. પરમેશ્વરનું રાજ્ય હાલમાં કૃપાનું રાજ્ય છે. પરમેશ્વરનું રાજ્ય હૃદયમાં સ્થપાય છે. પરમેશ્વરનું રાજ્ય એ વ્યક્તિગત રીતે સ્થપાય છે. લોકોના હૃદયમાં એ સ્થપાય છે. અને એટલે શેતાન ગમે તેટલું જોર કરી લે, પરમેશ્વરનું રાજ્ય મક્કમતાથી આગળ વધી રહ્યું છે. એ પરમેશ્વરનું રાજ્ય આગળ વધી રહ્યું છે. અને પાઉલ આ બધી વાતો રોમનોને પત્ર 5મો અધ્યાય ને 15મી કલમમાં કહે છે કે એકના પાપને કારણે બધાને જે કંઈ થયું કે કૃપાની જરૂર પડી, એવી જ રીતે એક માણસ એટલે ઈસુ ખ્રિસ્તની કૃપાથી ઘણા ઉપર દેવની કૃપા અને દાન પુષ્કળ થયા છે. આજે આટલી બધી ભૂંડાઈમાં પણ માણસ એ પૃથ્વી પર હયાતી ધરાવે છે, એ પરમેશ્વરની કૃપા છે. આ કૃપાનો સમય પૂરો થશે એટલે દરેકે પોતાના કૃત્યનો બદલો એ પ્રાપ્ત કરવાનો છે. દરેક વિશ્વાસી અને દરેક પેઢીના વિશ્વાસી એ આ કૃપાના રાજ્યને આધીન છે. કૃપાના રાજ્યમાં તેઓ સામેલ છે અને કૃપાના રાજ્યનો તેઓ ભાગ છે. અને જેઓ કૃપાના રાજ્યનો ભાગ છે, એ બધા જ જે બીજો ભાગ છે, પરમેશ્વરના રાજ્યનો બીજો ભાગ, એ મહિમા, ગ્લોરી, એ મહિમાનું રાજ્ય જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે લઈને આવી રહ્યા છે, એ છે. એ હવે બહુ જલ્દી આવી રહ્યું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ રાજ્ય સ્થાપી રહ્યા છે. અને આ કૃપાના ભાગમાં
આપણે એ મહિમાના રાજ્યના માટે, આવનાર પરમેશ્વરના રાજ્યના માટે આપણે તૈયાર થવાનું છે. આપણી જાતોને તૈયાર કરવાની છે, એમાં રહેવાને માટે આપણે તૈયાર કરવાનું છે. પરમેશ્વરના રાજ્યનો જે સંદેશ છે એ આદમ હવાને આપવામાં આવ્યો. જ્યારે એ સર્પને જ્યારે શ્રાપ આપ્યો ત્યારથી જ એમને એક સંદેશ મળી ગયો કે પરમેશ્વરનું રાજ્ય ફરીથી સ્થપાશે. અને એ ત્યાંથી પછી પૂર પહેલાં પણ આ પરમેશ્વરના રાજ્યનો પ્રચાર થયો. જેમ કે હનોક, જે આદમથી સાતમા વ્યક્તિ એટલે કે સાતમી પેઢીમાં જેનો જન્મ થયો, એના વિશે યહૂદા પત્ર લખતા એની એક જ અધ્યાય છે, એની 14મી 15મી કલમમાં વાત કરે છે કે હનોખે એ પ્રચાર કર્યો. એ જે 300 વર્ષ દેવની સંગાતે ચાલ્યો, એ પરમેશ્વરના રાજ્યનો જાણે કે એણે પ્રચાર કર્યો. પછી શેથે પણ પ્રચાર કર્યો. શેથ વિશે લખવામાં આવ્યું છે ઉત્પત્તિ 4 અને 26મી કલમ. જ્યારે શેથનો જન્મ થયો ત્યારે લોકો પ્રાર્થના કરવા લાગ્યા. શેથને જ્યારે દીકરો પ્રાપ્ત થયો ત્યારે લોકો પ્રાર્થના કરવા લાગ્યા. એ વાત ત્યાં લખેલી છે. એટલે કે પરમેશ્વરની કૃપા, પરમેશ્વરનું રાજ્ય એ ત્યાં ફરીથી જાણે કે પ્રસાર થવા લાગ્યું. નૂહે પોતે એ પ્રચાર કર્યો. એ પિત્તર એવું કહે છે બીજા અધ્યાયની 5મી કલમમાં, દેવે પુરાતન જગતને પણ છોડ્યું નહીં, પણ અધર્મી જગત પર જળ પ્રલય લાવીને ન્યાયપણાના ઉપદેશક નૂહને તથા તેની સાથેના 7 જણાને બચાવ્યા. એટલે ન્યાયપણાનો ઉપદેશક એ નૂહ, જેણે દેવના રાજ્યનો પ્રચાર કર્યો. એના પછી ઇબ્રાહીમે પણ આ દેવના રાજ્યનું વચન ઇબ્રાહીમને પ્રાપ્ત થયું અને એ લઈને આગળ વધતો ગયો, પ્રચાર થતો ગયો. આ જે કંઈ જૂના કરારમાં આના વિશે વચનોની ભરમાર છે, નવા કરારમાં પણ ઘણા બધા વચનો છે, પણ આ વચનના કેન્દ્ર બિંદુમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઊભા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે કે આ વચનના કેન્દ્ર બિંદુમાં એ છોડાવનાર, એ પાપોની માફી આપનાર, એ રાજ્યમાં આપણને પ્રવેશ કરાવનાર એ બીજું કોઈ નહીં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. પ્રેરિતોના કૃત્યો 4 અધ્યાય અને 12મી કલમમાં લખ્યું છે, બીજા કોઈથી તારણ નથી, કેમ કે જેથી આપણું તારણ થાય એવું બીજું કોઈ નામ આકાશ તળે માણસોમાં આપેલું નથી. અને એટલે જ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરીએ છીએ ત્યારે આપણા હૃદયમાં એ પરમેશ્વરના રાજ્યની શરૂઆત થાય છે. અને એફેસીઓને પત્ર 3 અધ્યાયને 13મી કલમમાં લખ્યું છે, અને વિશ્વાસથી તમારા હૃદયોમાં ખ્રિસ્ત વસે. જે દેવના રાજ્યમાં રાજ ચલાવનાર છે એ આપણા હૃદયમાં વસે અને આપણું જીવન ચલાવે. એ કેટલી મોટી વાત છે. અને માટે આ પરમેશ્વરનું જે રાજ્ય છે, જે સ્થપાઈ ચૂક્યું, જેના વિશે વાતો જ જૂના કરારમાં કહેવામાં આવી, નવા કરારમાં એની સ્થાપના થઈ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે લોકોને તેડું આપવા માટે પરમેશ્વરના રાજ્યનો પ્રચાર કર્યો અને પોતે છેવટે વધુ ને વધુ લોકો રાજ્યમાં પ્રવેશ પામે માટે પોતાનું બલિદાન આપ્યું, જીવ આપી દીધો, 3જે દિવસે મોયલામાંથી ઉત્થાન પામ્યા. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણે હવે પરમેશ્વરના રાજ્યમાં પ્રવેશ પામીએ છીએ. હવે આજના શાસ્ત્ર પાઠની વાત, આજનો જે શાસ્ત્ર પાઠ વાંચ્યો, યોહાનની લખેલી સુવાર્તા 3 અધ્યાય 1લી કલમથી 15મી કલમ, અને ત્યાં બહુ મહત્વની વાત આપણને જોવા મળે છે. બહુ ગજબનો એવો આ શાસ્ત્ર પાઠ છે. નિકોદેમસ કે જે પોતે એ બહુ જ જ્ઞાની માણસ હતો, એ પોતે યાજક હતો, ફરોશી હતો, અને એની પાસે જૂના કરારનું બધું જ્ઞાન હતું. પ્રભુ ઈસુ ખ્રિસ્તને ટક્કર આપી શકે એવા જે લોકો હતા એમાં એ સામેલ હતો. અને એ પોતે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મળવાને માટે આવ્યો છે. અને ત્યાં જે બાબત આપણે જોવા માંગીએ છીએ કે આ પરમેશ્વરનું રાજ્ય છે. 2 જ રાજ્યો છે, એક પરમેશ્વરનું રાજ્ય અને બીજું શૈતાનનું રાજ્ય. અને શૈતાનના રાજ્યનો આ જે ભાગ છે એમાં પરમેશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને એ કહેવા માટે હાજર છે કે મારી તરફ ફરો અને એ આવનાર નાશથી બચી જાઓ. પણ એનો જો બીજો ભાગ આવશે તો પછી કોઈ બચવાનો ચાન્સ નથી. આપણે જો મરી ગયા, આપણો શ્વાસોશ્વાસ અટકી ગયો, તો પછી બીજો કોઈ ચાન્સ નથી, તો પછી નર્કમાં જવાનું, અને ત્યાં તો પછી બહુ બુરા હાલ થશે. અને એવું ના થાય એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિક્ષણ આપ્યું કે એ શૈતાનના રાજ્યમાં અંધકારની સત્તામાં રહીને નર્કમાં જાવ એના કરતાં
પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે શિક્ષણ આપે છે એના પર વિચાર કરીને નવો જન્મ પામીને આપણે પ્રભુના રાજ્યમાં પ્રવેશ પામીએ. એટલે સૌથી પહેલી વાત, પરમેશ્વરના રાજ્યમાં પ્રવેશવું છે તો સૌથી પહેલી શરત એ છે કે વ્યક્તિએ નવો જન્મ પામવો જ જોઈએ. હવે આજે જો ઘણા બધાને પ્રશ્ન કરવામાં આવે કે તમારું બાપ્તિસ્મા થયેલું છે, બધા જ જવાબ આપશે, બધા ખુશી ખુશી જવાબ આપશે. કેટલાક લોકો તારીખ પણ જણાવી દેશે, કેટલાક લોકો કોણે બાપ્તિસ્મા આપ્યું તો એમનું નામ પણ કહી દેશે, કેટલાક લોકો કદાચ જૂના ફોટાય શોધી લાવીને બતાવશે, જુઓ. પણ જો એમ પૂછવામાં આવે શું તમારો નવો જન્મ થયેલો છે, ઘણા બધા લોકો જવાબ આપવાથી ચૂપ થઈ જાય છે. જવાબ જ નહીં મળે, હાય નહીં, નાય નહીં. આ ખ્રિસ્તી મંડળીની કરુણતા. ઘણા બધા એવું માને છે કે અમે તો વર્ષોથી ચર્ચમાં જઈએ છીએ, અમે પ્રાર્થના કરીએ છીએ, અમે બાઇબલ વાંચીએ છીએ, અમે તો એકેય સંગત છોડતા નથી, અમે તો વચનો સાંભળીએ છીએ, અમે તો વચનો કેટલાક પાડીએ છીએ ખરા, અમે તો દાને આપીએ છીએ, અમે તો એકબીજાને મદદરૂપ પણ થઈએ છીએ, એટલે અમારું તો સ્વર્ગમાં ગમે તેમ કરીને નક્કી થઈ જશે. ત્યારે આ નિકોદેમસ આપણી સમક્ષ છે કે જે આખો જૂનો કરાર જાણતો હતો, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પણ જાણતો હતો, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે કેટલું જાણે છે. રાબ્બી, પહેલા તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ઉદ્બોધન કરે છે. રાબ્બી એટલે કે યહૂદીઓનો શિક્ષક, શીખવનાર. અને પછી એમ કહે છે કે અમે જાણીએ છીએ કે તું દેવથી આવેલો છે, પરમેશ્વર પાસેથી આવેલો છે, કેમ કે તું જે ચમત્કારો કરે છે જો એ દેવ પાસેથી ના હોય તો કોઈ ના કરી શકે. એટલે કેટલું બધું જ્ઞાન, અને એવા સમયે જ્ઞાન કે આવી રીતે એમના માટે કદાચ વચનો ઉપલબ્ધ હતા પણ બધા માટે નહોતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તની પણ ઓળખ પ્રાપ્ત કરી લીધી, પ્રભુ ઈસુ ખ્રિસ્તને મળવા આવ્યો છે. અને એટલે જ જેઓ જોરશોરથી ગીતો ગાય છે, જેઓ મોટે મોટેથી પ્રાર્થના કરે છે, અને પછી એમ માને છે કે અમારું તો દેવના રાજ્યમાં પાકું, અહીંયા લાલ બત્તી દેખાઈ આવે છે, અહીંયા નિકોદેમસ આપણી સમક્ષતામાં ઊભો છે, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવીને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સ્તુતિ કરે છે, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સ્તુતિ કરે છે, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના વખાણ કરે છે. રાબ્બી, દેવની પાસેથી આવેલ મહાન ચમત્કાર કરનાર, આવી બધી વાત કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહે છે? થેન્ક યુ, થેન્ક યુ નિકોદેમસ, તું મારા માટે આવી સારી સારી વાતો કરે છે. હા, કોઈ બાળક માટે તમે સારી વાતો કરો તો થેન્ક યુ કે, કોઈ પ્રભુના સેવક વિશે વાત કરો તો થેન્ક યુ કે, પણ આ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત, એ બાજુ પર મૂક, એ બધી વાતો બાજુ પર મૂક. અગત્યની વાત આ છે કે શું તું નવો જન્મ પામ્યો છે? જો નવો જન્મ પામ્યો નથી તો તું દેવના રાજ્યને જોઈ શકતો નથી. જો કોઈ માણસ નવો જન્મ પામ્યો નથી તો એ દેવના રાજ્યને જોઈ શકતો નથી. પ્રવેશવાની વાત તો બહુ દૂર રહી, પરમેશ્વરના રાજ્યમાં એન્ટર થવાની વાત તો બહુ દૂર રહી, એ જોઈ પણ શકતો નથી. પરમેશ્વરનું રાજ્ય જોઈ શકતો નથી. કેટલો મોટો ગાઢ અંધકાર, અજ્ઞાનતાનો અંધકાર, અંધકારની સત્તાનું કેટલું જોર જુલમ, કેટલું મોટું દાસત્વ કે એ પરમેશ્વરના રાજ્યને જોઈ પણ ના શકે. અને આજે આ નવા જન્મ વિશે કેટલા જણ જાગૃત છે? કોણે વિચાર કર્યો? અને જો નવો જન્મ નથી પામ્યા તો સારોન મેથોડિસ્ટ ચર્ચના સભ્ય હોવું એનો કોઈ ફાયદો નથી, કોઈ પણ મંડળીના સભ્ય હોવું કોઈ ફાયદો નથી. અરે હજારો કલાકો પ્રભુની સંગતમાં આ રીતે વિતાવ્યા છે એનો કોઈ ફાયદો નથી. હજારો કલાકો પ્રાર્થનામાં વિતાવી છે એ બધું ફોગટ છે. મોટે મોટેથી સ્તુતિ આરાધનાના ગીતો ગાયા છે, ક્વાયરમાં સેવા આપી છે, બધું વ્યર્થ છે. કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે એમ કહે છે, કેમ કે નિકોદેમસ પણ એ કરી રહ્યો હતો, એમના વખાણ કરી રહ્યો હતો, પ્રભુએ ધ્યાન પર પણ નહીં લીધું. એ જે બોલી રહ્યો છે શબ્દોને પ્રભુએ ધ્યાન પર પણ નહીં લીધા, અને સીધી જ વાત કે નવો જન્મ પામો તો દેવનું રાજ્ય જોઈ શકશો. દેવનું રાજ્ય પામવા માટે મહત્વની વાત, અને આ વાતનો ઝાઝો પ્રચાર પણ થતો નથી, એ બધું આપણે બીજા બધાને આપી દીધું. એ જે
ઘરોમાં નાની નાની ટોળીઓમાં મળતા હોય એ બધી વાતો કરે. આ મોટા મંડળીઓમાં, આવી મોટી સભાઓમાં તો એવી બધી વાતો ના ચાલે. અહીંયા તો રોજ કંઈક નવું જોઈએ, અહીંયા તો ઇન્ટરેસ્ટિંગ જોઈએ, અહીંયા તો આમ લાગવું જોઈએ કે ના આજે આવ્યું કંઈક. અને આ મહત્વની વાત પર ઢાંક પીછોડો થઈ જાય છે. નવો જન્મ પામવું જોઈએ. અને એ 3જી કલમમાં લખ્યું છે, જો કોઈ માણસ, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખચિત એમ 2 વખત એ શબ્દ વાપરે છે, જો કોઈ માણસ નવો જન્મ પામ્યું ન હોય તો તે દેવનું રાજ્ય જોઈ શકતું નથી. અને એ હતી જોવાની વાત. હવે પ્રવેશ કેવી રીતે કરવો તો એ 5મી કલમમાં લખ્યું છે. 5મી કલમમાં લખ્યું છે, ઈસુએ ઉત્તર આપ્યો કે હું તને ખચિત કહું છું કે જો કોઈ માણસ પાણીથી તથા આત્માથી જન્મ્યું ન હોય તો દેવના રાજ્યમાં તે જઈ શકતું નથી. બહુ સ્પષ્ટ વાત, સીધી વાત. આને સમજવા માટે કોઈ કોમેન્ટ્રીની પણ જરૂર ન પડે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના શબ્દો, જોવા માટે નવો જન્મ અને પ્રવેશવા માટે પાણીથી બાપ્તિસ્મા અને આત્માથી બાપ્તિસ્મા. હવે અહીંયા ઘણું બધું ખોટું શિક્ષણ પણ આની સાથે સાથે જોડાઈ ગયેલું છે. પાણીથી બાપ્તિસ્મા એટલે કે જે પાણીથી બાપ્તિસ્મા આપવામાં આવે છે તે, પણ આત્માથી બાપ્તિસ્મા એટલે ઘણા બધા એમ માને છે આત્માનું બાપ્તિસ્મા એનું જ ગણાય જે અન્ય ભાષા બોલતો હોય. અન્ય ભાષા ન બોલતા હોય પણ જેને પવિત્ર આત્માનું દાન પ્રાપ્ત થયું છે, જેને પવિત્ર આત્માનું ભરપૂરીપણું પ્રાપ્ત થયું છે, એ પવિત્ર આત્માનું બાપ્તિસ્મા છે. એ પવિત્ર આત્માનું બાપ્તિસ્મા છે. અને પવિત્ર આત્મા ખાલી અન્ય ભાષા બોલવામાં જ મદદરૂપ થાય એવું નથી. પવિત્ર આત્મા આપણને સર્વ રીતે મદદરૂપ થાય છે. પ્રભુના બધા જ વચનો પાળવાને માટે મદદરૂપ થાય છે. પવિત્ર આત્મા આપણને પ્રેમ કરવા માટે મદદરૂપ થાય છે. પવિત્ર આત્મા આપણને એકબીજા સાથે હળીમળીને રહેવા માટે મદદરૂપ થાય છે, ફક્ત અન્ય ભાષા બોલવા માટે જ નહીં. એ પવિત્ર આત્મા જો આપણને પ્રાપ્ત થાય છે તો એ પવિત્ર આત્માનું એ બાપ્તિસ્મા છે. એનો અર્થ એ થયો કે જ્યારે મારું બાપ્તિસ્મા થયું એ પહેલાં મારો નવો જન્મ હોવો જોઈએ. હવે અહીંયા બહુ મોટું કન્ફ્યુઝન આવી ગયું. નાના બાળકોનું પણ બાપ્તિસ્મા થાય છે. એમને તો નવો જન્મ એટલે શું? અરે ઘણા મોટાઓ કે જેમના બાપ્તિસ્મા થઈ ગયા, નવો જન્મ શું એ ખબર નહીં હોય, નિકોદેમસની માફક. ઓકે, ચલો, નવો જન્મ એટલે શું? બદલાણ, હૃદયનું બદલાણ. નવો જન્મ એટલે કે અત્યાર સુધી હું જે રીતે જૂની રીતે જીવતો હતો એ રીતે નહીં જીવું, નવી રીતે જીવીશ, ખ્રિસ્તની રીતે જીવીશ, પ્રભુ ઈસુ ખ્રિસ્તની માફક જીવીશ. અને મેથોડિસ્ટ મંડળીના સ્થાપક રેવરન્ડ જ્હોન વેસ્લીએ એવો ભાર મૂક્યો હતો કે આ મંડળીમાં તો એવા જ સભ્યો હોય જે નવો જન્મ પામ્યા હોય. મેથોડિસ્ટ મંડળીના સ્થાપક રેવરન્ડ જ્હોન વેસ્લી એવું ઈચ્છતા હતા કે મંડળીમાં સામેલ થવા ઈચ્છતો હોય એ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં નવા જન્મનો અનુભવ ધરાવતો હોય, જેમ રેવરન્ડ જ્હોન વેસ્લીને પણ થયો હતો એવી રીતે. અને એવા લોકોની મંડળી એટલે મેથોડિસ્ટ મંડળી. અને આજે કેવી મોટી કરુણતા કે મેથોડિસ્ટ મંડળીના લોકોને એ જ ના ખબર હોય કે આ નવો જન્મ એટલે શું. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં નવા જીવનની જેણે શરૂઆત કરી છે, નવી રીતે જીવન જીવવાની જેણે શરૂઆત કરી છે, અને એટલે જ નવા આકાશમાં, નવી પૃથ્વીમાં, નવા નગરમાં નવા લોકો જ જશે. જે હજી પણ જૂના માણસપણામાં રાચી રહ્યા છે, જૂના સ્વભાવ પ્રમાણે જીવન જીવી રહ્યા છે, એ નવા નગરમાં, નવી પૃથ્વીમાં એ સામેલ થઈ શકતા નથી. એ નવો જન્મ છે. અને પછી પાણીથી બાપ્તિસ્મા એટલે કે જે બાપ્તિસ્મા બધી મંડળીઓએ માન્ય રાખ્યું છે, પાણીથી બાપ્તિસ્મા થાય એ બાપ્તિસ્મા. પણ બાપ્તિસ્મા પહેલા નવો જન્મ અને બાપ્તિસ્માની સાચી સમજ. બાપ્તિસ્મા એટલે શું? ડૂબવું. એટલે કે મારું જૂનું માણસ ડૂબી ગયું છે અને હું હવે નવો થયો છું. એટલે જ્યારે બાપ્તિસ્મા લઈએ છીએ એટલે કે છંટકાવનું હોય કે ડૂબકીનું હોય ત્યારે વ્યક્તિ નવો થાય છે એમ નહીં.
જ્યારે વ્યક્તિ નવા જન્મના અનુભવમાં આવે છે ને ત્યારે વ્યક્તિ નવો થઈ જાય છે. પણ બાપ્તિસ્મા શું છે? ત્યારે જો વ્યક્તિ ડૂબવાથી નવો નથી થતો તો બાપ્તિસ્મા શું છે? બાપ્તિસ્મા એ જાહેરાત છે. એ મંડળીને જાહેર કરવામાં આવે છે. એટલે બાપ્તિસ્મા કંઈ ખાનગીમાં આપવામાં આવતું નથી, એ મંડળી સામે આપવામાં આવે. એટલે કે જાહેર કરવામાં આવે. જે તે વ્યક્તિ જાહેર કરે છે કે હું નવો જન્મ પામ્યો છું અને હું હવે ખ્રિસ્તમાં આગળ વધવાનો છું. આ મારી જાહેરાત છે. એટલે કે જે નવો જન્મ પામે છે એ પરમેશ્વરના રાજ્યને જુએ છે, અને જે બાપ્તિસ્મા પામે છે, જે પાણીથી અને પછી આત્માનું દાન પ્રાપ્ત કરે છે, એ પરમેશ્વરના રાજ્યમાં પ્રવેશ કરશે. એટલે આજે આપણી આંખો ખુલી જવી જોઈએ. જો આજ દિન સુધી આ બીબાઢાળ જિંદગીમાં આપણે જીવી રહ્યા હોય, જો આજ દિન સુધી આપણને મનમાં એવો ખ્યાલ હોય કે હું તો વર્ષોથી ક્વાયરમાં ગાઉં છું કે વગાડું છું, કે હું તો ચર્ચમાં જઉં, કોઈ ગાય કે ના ગાય હું તો ગાતો હતો, અથવા તો એકેય ભક્તિ સભા મેં છોડી નથી, અથવા તો રોજે રોજ મેં પ્રાર્થના કરીશ, આ કશું કામ નહીં આવે. પ્રવેશ કરવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને સમજાવ્યું છે. નવો જન્મ પામવું, પાણીથી ને આત્માથી બાપ્તિસ્મા થાય, આ પરમેશ્વરના રાજ્યના પ્રવેશની આ શરત છે. અને 6ઠ્ઠી કલમમાં એટલે જ કીધું છે, જે કોઈ આ પૃથ્વી પર જન્મ્યું છે એ બધા દેહથી જન્મ્યા છે અને દેહ છે, પણ જે કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં નવો જન્મ પામે છે એ આત્માથી જન્મે છે અને આત્મા છે. એ આત્માથી જન્મે છે અને આત્મા છે. અને આપણે એ પ્રભુની સાથે, જે પોતે આત્મા છે, એમની સાથે રહેવાનું છે. અને આ શરીર કે કદાચ મરી જાય ને ત્યાં જમીનમાં ધૂળ થઈ જાય તો પણ બક્ષવામાં નહીં આવે, એને પાછું ઉઠાડવામાં આવશે. અને શરીરમાં રહીને કરેલા બધા ભૂંડા કામની શિક્ષા એ ભોગવવાની રહેશે. અને એ જે શરીર જેમાં રહીને આપણે આ પરમેશ્વરનું રાજ્ય પામ્યા છે એ પણ મહિમાવંત બનીને સ્વર્ગમાં આપણી સાથે રહેશે. એ આપણી સાથે હશે. એ પ્રભુનું વચન આપણને જણાવે. હવે કોણ આ પરમેશ્વરના રાજ્યમાં પ્રવેશ પામવાનું છે એ સીધી રીતે ખબર પડી જાય. જો આપણે પ્રભુના વચનો પર ધ્યાન આપીએ તો બહુ જલ્દી ખબર પડી જાય. જે પરમેશ્વરના રાજ્યમાં પ્રવેશ પામવાનો છે એ એમ કે હું ઘટતો જાઉં પણ ખ્રિસ્ત વધતા જાય. જે પરમેશ્વરના રાજ્યમાં પ્રવેશ પામવાનો છે એ કોઈ ઊંચા હોદ્દાની કભી આશા રાખે નહીં. મને આ મળવું જ જોઈએ ગમે તે રીતે. જો સીધી રીતે ના મળે તો પ્રપંચો રચીને પણ, ઇલેક્શન હોય તો એમાં પણ ગંદુ રાજકારણ રમવાનું થાય તો રમવાનું, પૈસા વેચવા પડે તો વેચવાના, પણ મારે જે જોઈએ છે જોઈએ. જો આવી રીતે આવો કોઈ વ્યક્તિ તમારા ધ્યાનમાં હોય તો એ પરમેશ્વરના રાજ્યને લાયક નથી. એ પરમેશ્વરના રાજ્યને લાયક નથી. એ આ ગાઈડલાઈન ક્યાંથી મળે છે? આ પ્રભુનું વચન આપણને દર્શાવે છે કોણ પરમેશ્વરના રાજ્યમાં જશે અને કોણ નહીં જાય. મંડળીઓમાં અને કોઈ પણ જગ્યા પર જો હું મારું પોતાનું માન, મારું નામ શોધું છું, પદ પ્રતિષ્ઠા શોધું છું, તો હું પરમેશ્વરના રાજ્યને લાયક નથી. મારા દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત મોટા મનાય. અને ખ્રિસ્તે પણ આ જ તો કર્યું છે. આ 3 અધ્યાયમાં, યોહાનના 3 અધ્યાયમાં 30મી કલમમાં લખ્યું છે, તે વધતો જાય પણ હું ઘટતો જાઉં એ અવશ્યનું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે કંઈ કરે છે આપણને શીખવવા માટે, તે વધતો જાય ને હું ઘટતો જાઉં એ અવશ્યનું છે. આપણા બધા માટે પણ એ અવશ્યનું છે કે આપણે ઘટતા જઈએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધતા જાય. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને શીખવે છે. અને એટલે જ મેં શરૂઆતમાં કીધું, નિકોદેમસ વખાણ કરે છે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે રહેવા દે ભાઈ, નવો જન્મ પામ તો જ પરમેશ્વરનું રાજ્ય જોઈ શકે. અને એટલે જ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમનું રાજ્ય લઈને આવશે ત્યારે ઘણા બધા કહેતા આવશે, પ્રભુ પ્રભુ, અમે તો તારા નામે મોટા મોટા કામો કર્યા છે, અમે તો ભૂતોને કાઢ્યા છે. કેટલાક કહેશે અમે તો દેવળો બનાવડાવ્યા છે, અમે તો આટલું દાન આપ્યું છે, તો અમે તો ક્વાયરમાં રહ્યા છે, કે અમે તો આ કમિટીમાં હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહેશે હું તમને ઓળખતો નથી, હું તમને ઓળખતો નથી. અને એટલે જ આ બહુ મહત્વનું છે કે આ બધું અહીંયા જે કંઈ કરીએ છીએ, જો નવો જન્મ પામ્યા વગર કરીએ છીએ તો કશુંય પ્રભુ ઈસુ ખ્રિસ્ત આગળ અસરકારક નથી. કશુંય પ્રભુ ઈસુ ખ્રિસ્ત આગળ અસરકારક અને એમના ધ્યાનમાં પણ નહીં આવે. એ ધ્યાનમાં પણ નહીં લે. આપણા સારા કૃત્યોને એ ધ્યાનમાં પણ નહીં લે. કેમ કે સારા કૃત્યોથી કોઈ સ્વર્ગના રાજ્યમાં પ્રવેશતું નથી, નવા જન્મથી પ્રવેશે છે. અને
પ્રભુ ઈસુ ખ્રિસ્ત જો આપણે એમાં નવો જન્મ પામ્યા છીએ તો પછી એ પરમેશ્વરને મોટા મનાવવા માટે આત્મા અને સત્યતાથી એનું ભજન થતું રહેશે. આત્મા અને સત્યતાથી એનું ભજન યોહાન 4:23 કલમમાં લખ્યું છે. પણ એવી વેળા આવે છે અને હાલ આવી છે કે જ્યારે ખરા ભજનારા આત્માથી તથા સત્યતાથી બાપનું ભજન કરશે, કેમ કે એવા ભજનારાઓને બાપ ઈચ્છે છે. એવા ભજનારાઓને બાપ ઈચ્છે છે, પોતાના રાજ્યમાં લેવા માટે ઈચ્છે છે, પોતાની સાથે રાખવા માટે ઈચ્છે છે. આત્માથી અને સત્યતાથી ભજન, આત્માથી અને સત્યતાથી ભજન એટલા માટે કરવાનું કે પછી પ્રભુના વચનો આપણે શીખીએ અને એ પ્રમાણે પ્રભુનો આત્મા આપણી સાથે વાત કરે. પણ અહીંયા ગાઈને પછી હું બહાર ફરવા જતો રહું તો એ કઈ વાતની સાબિતી છે? હું ગાવતો છું પણ પરમેશ્વરના રાજ્ય સાથે મારે કોઈ નિસ્બત નથી. જો હું અહીં ભજન સેવા દરમિયાન હાજર નથી રહેતો તો હા, ગીત ગાવાનું છે એટલે પાછો આવી જઈશ. ચલો ગીતો ચાલે, આ સંદેશો આપ શરદ મહેકવાન બહુ લાંબુ કરે છે એટલે આંટો મારી આવો એવું. પણ વચન જ્યાં પરમેશ્વરના રાજ્યની વાત હોય ત્યાં સૌથી વધારે નિસ્બત હોય કે આ બહુ બોલ કરે છે તો ક્યાંક મિસ્ટેક તો નથી કરતો ને, એવા આશયથી પણ જો બેસી રહો તો એ પરમેશ્વરના રાજ્યને લાભ થશે, પરમેશ્વરના રાજ્યને માટે લાભ હશે. પરમેશ્વરની ઈચ્છા પૂરી કરવાની, કેમ કે પરમેશ્વરના રાજ્યમાં તો એમની જ ઈચ્છા પૂરી થાય છે. એટલે આપણે જો પરમેશ્વરના રાજ્યના સામેલ થઈ ગયા છે, નવો જન્મ પામ્યા છીએ, તો એમની ઈચ્છા જ પૂરી કરવાની છે. અને માથી 6 અને 10 એ પ્રભુએ શીખવેલી પ્રાર્થનામાં, અને આપણે બધા બહુ સારી પેટે જાણી, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. એ આપણી પ્રાર્થના જ ન બની રહેતા આપણું કાર્ય, આપણું કર્તવ્ય બની જાય કે હવે મારા જીવનથી પરમેશ્વરની ઈચ્છા પૂરી થાય. કેમ કે જ્યાં હું જવાનો છું ત્યાં તો એની જ ઈચ્છા ચાલવાની છે, બીજું કંઈ ચાલવાનું જ નથી. એટલે અહીંયા પણ એનું જ હું ચલાવીશ, એની ઈચ્છા પ્રમાણે જ હું જીવન જીવીશ. અને બધાએ જેઓ નવો જન્મ પામ્યા છે તેઓ પણ યાદ રાખવાનું છે કે આપણે ખ્રિસ્તના ન્યાયાસન આગળ ઊભું રહેવું પડશે. મેં કહ્યું એ પ્રમાણે 2 કોરિન્થી 5 અને 10, કેમ કે દરેકે શરીરમાં રહીને જે ભલું કે ભૂંડું કર્યું હશે તે પ્રમાણે ફળ પામવાને આપણ સર્વને ખ્રિસ્તના ન્યાયાસન આગળ પ્રગટ થવું પડશે. આપણે શરીરમાં રહીને જે કંઈ ભલું કે ભૂંડું કર્યું છે એના માટે આપણે ફળ પામવાને માટે એ ખ્રિસ્તના ન્યાયાસન આગળ ઊભું રહેવાનું છે. ઘણા બધા લોકો આજે સૌથી વધારે કજિયા-કંકાસ ખ્રિસ્તી કુટુંબોમાં હોય, જે ખ્રિસ્તીઓ પરમેશ્વરના મહિમાના ગીતો ગાય છે, જે ખ્રિસ્તીઓ પરમેશ્વરના પ્રેમના વચનો સાંભળે છે અને લોકોને કહે છે ખરા, અને એમના જ ઘરમાં પછી બરાબર કળાઝૂડ ચાલતું હોય, એકબીજા પ્રત્યે માન સન્માન ન ચાલતું હોય, મોટી ઉંમરનાને સન્માન આપવું અથવા તો માતા પિતા તરીકે પણ બાળકોની જે રીતે કાળજી લેવાવી જોઈએ એ પ્રમાણે ન લેવાતી હોય, માતા પિતાને એમની ઉંમર થઈ ગઈ છે તો સંભાળવાને માટે તૈયાર ન હોય. આવું બધું આપણા સમાજમાં અત્યારે બહુ ચાલી રહ્યું છે, બહુ જ. અને આપણે એમ કહીએ છીએ કે હું પરમેશ્વરના રાજ્યમાં જવાનો છું. જો પરમેશ્વરનો પ્રેમ મારા ઘરમાં નથી, જો પરમેશ્વરની ઈચ્છા મારા જીવનમાં પૂરી થતી નથી, ત્યારે આપણે નક્કી જાણવું કે અત્યારે તો લોકોને ખબર નહીં પડે, અત્યારે ઘણા બધા ચર્ચમાં આવે તો આમ જાણે કે દૂત, પણ ઘરે જાય ત્યારે જાણે કે શેતાનથી પણ અઘરા. આવું થાય છે. પણ નક્કી જાણજો દરેકે ખ્રિસ્તના ન્યાયાસન આગળ શરીરમાં રહીને જે કે ભલું કે ભૂંડું કર્યું છે એનું ફળ પામવાને ઊભું રહેવાનું છે, એ નક્કી જાણજો. જો હું ખ્રિસ્તના રાજ્યમાં જવાને માટે મારું નામ નોંધાઈ ગયું છે, નવો જન્મ પામ્યો છું, તો હું વિપત્તિને માટે પણ તૈયાર રહીશ. કમ્ફર્ટ ઝોન નહીં શોધું, જ્યાં સારું છે ત્યાં જ પડ્યો રહીશ એવું નહીં કરું. પણ સેવાને માટે જ્યાં પણ તક મળશે, અપમાન થાય કે સહન કરવું પડે, કોઈ વિપત્તિ આવી પડે, એ બધું સહન કરીને પણ પ્રભુની સેવા કરતો રહીશ. એ નિશાની છે કે હું પરમેશ્વરના રાજ્યમાં જઈશ. વિશ્વાસમાં સ્થિર રહેવાનું, કેમ કે જ્યારે પ્રભુના માર્ગમાં ચાલવાનું નક્કી કરીએ ને ત્યારે સૌથી વધારે વિપત્તિઓ આવે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર સૌથી વધારે આવી. જેમણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો શિષ્યો પર સૌથી વધારે આવી, શરૂઆતના વિશ્વાસીઓ પર આવી. ખ્રિસ્તી ઇતિહાસમાં જેઓએ વિશ્વાસ કર્યો, દેવનું રાજ્ય પ્રચાર કર્યો, બધા પર આવી અને આપણા પર પણ આવશે.
એ વાતની સાબિતી છે કે આપણે ખ્રિસ્તમાં જ જો સહન કરીએ છીએ તો. અને આ બધામાં અંતે જે ટકશે એ તારણ પામશે, એવું માથથી 24 અને 13મી કલમમાં લખ્યું છે. પરમેશ્વરના રાજ્યમાં પ્રવેશ પામવાને માટે નવો જન્મ, બાપ્તિસ્મા, પવિત્ર આત્માનું ભરપૂરીપણું અને સાચું ખ્રિસ્તી જીવન, પરમેશ્વરના રાજ્યમાં પ્રવેશવાને માટે આ જ એકમાત્ર માર્ગ છે. અને આજે આવો આપણે બધા આપણા જીવનોનો વિચાર કરીએ. શું હજી પણ હું મારા જૂના માણસપણા સાથે જીવું છું? હજી પણ મને નવો જન્મ સમજાયો નથી? હજી પણ નિકોદેમસની માફક મને પણ એવા પ્રશ્નો થાય છે? મારું હૃદયનો, મારું જે માનસિક જીવન છે, હું માનસિક રીતે જે કંઈ વિચારું છું એમાં કોઈ બદલાવ છે કે નહીં, એના વિશે આજે આપણે વિચાર કરી લઈએ. અને જો નથી તો હાલ જ માન્ય કાળ છે, હાલ જ આપણે નવો જન્મ પામી શકીએ. મોડું નથી થઈ ગયું, હાલ જ માન્ય કાળ છે. હા, હજુ પણ જો વાર લગાડશો, સમય લગાડશો તો કદાચ તક હાથમાંથી જતી રહી શકે. આવો આપણે બધા આપણા સ્થાનો પર ઊભા થઈએ, આપણે વિચાર કરીએ, આપણી જાતોનો વિચાર કરીએ કે શું હું પ્રભુ ઈસુ ખ્રિસ્તની માફક વિચારું છું કે મારા પોતાની માફક જ વિચારીને રોજબરોજના જીવનમાં આગળ વધું છું? જ્યારે મારે નિર્ણય લેવાનો આવે ત્યારે શું હું વિચારું છું કે આ જગ્યા પર પ્રભુ ઈસુ ખ્રિસ્ત હોય તો શું કયો નિર્ણય લે? આવો કશો વિચાર કર્યો? નિર્ણય પર આગળ વધવાને વચનોમાંથી માર્ગદર્શન મેળવ્યું, પવિત્ર આત્મા મેળવવાને માટે વિનંતી કરી. જો હું નવો જન્મ પામ્યો નથી તો હું પરમેશ્વરના રાજ્યથી વેગળો છું અને હું રહી જઈશ, એવું સ્પષ્ટ શિક્ષણ આજના શાસ્ત્ર પાઠમાં આપણને પ્રાપ્ત થયું છે. એટલે હજી સુધી જો કોઈ નવો જન્મ પામ્યું નથી, જેઓના જીવનનું બદલાણ થયું નથી, આવો આપણે પ્રાર્થના કરીએ અને એક પ્રાર્થના કરવા દ્વારા આપણે નવા જન્મનો અનુભવ પામી શકીએ છીએ. આપણે પ્રભુને વિનંતી કરીએ કે પ્રભુની કૃપા આપણા પર થાય, આપણે રહી ના જઈએ. આટલું બધું ધર્મના નામે કર્યું એ બધું ધતિંગ સાબિત ના થાય, આ બધું વ્યર્થ ના જાય. બધું બહુ સારું જીવન જીવ્યા છો પણ એ બધું વ્યર્થ ના થઈ જાય, પણ આપણને પરમેશ્વરના રાજ્યમાં એનું ફળ મળે, એનો બદલો મળે, આપણને એ મુંગટ મળે, આપણને પરમેશ્વરની સાથે રહેવાનું મળે. માટે આવો આપણે પ્રાર્થના કરીએ, આપણે પાપની કબૂલાત કરીએ, માફી માંગીએ અને પ્રભુને જીવન સોંપી દઈએ કે મારી રીતે જીવીશ તો હું ભૂલો જ કરવાનો, પ્રભુ તમે મારું જીવન ચલાવો. હું પ્રાર્થના કરું છું એ શબ્દો જો તમે પ્રાર્થના પાછળ કરશો તો તમે નવા જન્મના અનુભવ, હૃદયના ઊંડાણથી, સત્યતાથી, ગંભીરતાથી આ પ્રાર્થના કરશો, નવા જન્મના અનુભવમાં તમે જોડાશો અને મેથોડિસ્ટ મંડળીના સાચા સભ્યો ત્યારે જ બની શકશો અને પરમેશ્વરના રાજ્યના નાગરિક બની શકશો. પ્રેમાળ પરમેશ્વર પિતા, તમારો આભાર માનું છું તમારા રાજ્યની વાત પ્રગટ કરવાને માટે. પ્રભુ, આજ દિન સુધી હું મારી અક્કલ પ્રમાણે ચાલ્યો છું, મારી સમજ પ્રમાણે ચાલ્યો છું, મેં ઘણી ભૂલો કરી છે. હા પ્રભુ, હું કબૂલ કરું છું. મને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉદ્ધારકર્તાની જરૂર છે. મને પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તમાં શુદ્ધ કરો, મને પવિત્ર કરો. મારું આ જીવન હું તમને સોંપું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમે મારા હૃદયમાં આવો, મારો આત્મા નવો જન્મ પામે, મને નવી સમજ બુદ્ધિ પ્રાપ્ત થાય, મને નવું જીવન જીવવાની નવી રીત પ્રાપ્ત થાય, મને તમારું સામર્થ્ય અને તમારી સહાય પ્રાપ્ત થાય. પ્રભુ, મને તમારા પવિત્ર આત્માથી ભરી દો. હવે મારી ઈચ્છાથી નહીં પણ તમારી ઈચ્છાથી મારું આ જીવન આગળ ધપાવો. પરમેશ્વર પિતા, તમારો આભાર માનું છું. તમે મારું સાંભળ્યું છે, તમે મારો સ્વીકાર કર્યો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં, આમેન.